ફ્રેન્ડ્સ, કેમ છો? હું વિભૂતિ સાવલિયા પટેલ. જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે મારું આ વાલનું ઝરણું વિભૂતિમાં. તો હવે આપણે એવા ટોપિક પર વાત કરવાની છે કે એ બાળક પર, તમારા પોતાના બાળક પર માતાને ગુસ્સો આવતો હોય છે, તો એનું શું કારણ હોઈ શકે? તો ચાલો આપણે જાણીએ. તો મારું બાળક પર મને ખૂબ જ ગુસ્સો આવે છે, તો એના માટે શું કરવું જોઈએ? તો એના માટે હું આ ટોપિક લઈને આવી છું. બાળક, એ મોટાભાગની માતાઓ હોય છે એ પોતાનો ગુસ્સો કંટ્રોલ નથી કરી શકતા, એટલે એ બાળક પર ખીજાઈ જાય છે. તો એ ગુસ્સો કંટ્રોલ કરવા માટે શું કરવું જોઈએ? તો ચાલો આપણે જાણીએ. જો કોઈ એવી સિચ્યુએશન આવે, તમે બહુ ગુસ્સે થયા છો, તો એવું ક્યારે થાય કે જ્યારે તમે અને તમારા હસબન્ડ વચ્ચે ઝઘડો થયો છે, એટલે તમે ગુસ્સામાં છો અને એવામાં બાળકથી કંઈ દૂધ ઢોળાઈ જાય, પાણી ઢોળાઈ જાય કે કંઈ પણ તૂટી જાય અને અંદર આવીને તમને કહે છે, તો તમે તેના પર ગુસ્સે થઈ જાઓ છો. કેમ કે તમે બહુ ગુસ્સે થયા છો. જો તમારા હસબન્ડ 2-3 દિવસ માટે કંઈ બહાર ફરવા જવા માટેનો પ્લાન કરે છે અને તમને આવીને સરપ્રાઈઝ આપે છે, તો તમે ખુશ થઈ જશો? હા, કેમ કે તમને સરપ્રાઈઝ આપે છે બહાર જવા માટેની, એટલે તમે બહુ ખુશ છો, બરાબર? અને જો હવે બાળક કંઈ વસ્તુ ફોડે કે તોડે કે કંઈ પણ કરે અને તમને આવીને કહે, તો તમે તેના પર ગુસ્સે નહીં થાઓ. કેમ કે તમે અત્યારે ખુશ છો. એટલે માતાએ ખુશ રહેવું ખૂબ જરૂરી છે. આપણે બીજા બધાને ખુશ રાખવામાં આપણે બાળક પર ગુસ્સો કરતા હોઈએ છીએ. તમારો પરિવાર કે ફેમિલી કે બાજુવાળા કોઈ પણ હોય, તો એ નારાજ થાય તો એ ચાલે, પણ તમારી પહેલી એટલે કે ફર્સ્ટ પ્રાયોરિટી તમારું બાળક જ હોવું જોઈએ. તો તમારા બાળક અને તમારા વચ્ચે જે ગુસ્સો છે તે ઓછો થઈ શકે. તમે તમારા પરિવાર કે રિલેટિવને ખુશ કરવાની કોશિશ કરશો તો એ ખુશ નહીં થઈ શકે. એ ભગવાન પણ આવી જાય તો પણ એ ખુશ નહીં થઈ શકે. તમે ને હું પણ ખુશ કઈ રીતે કરી શકીએ? એવા લોકોને અવોઇડ કરો અને ઇગ્નોર કરો કે જેના કારણે જે મગજ પર જે સ્ટ્રેસ આવે છે, જેના લીધે બાળક પર ગુસ્સો ના નીકળે. બાળકને તેના રમકડાની જરૂર નથી, એને તમારા સમયની જરૂર છે. તો પોતાની સંભાળ રાખવાનું શરૂ કરી દો. બાળક અને પરિવારની સંભાળ રાખતા રાખતા તમારી પણ સંભાળ રાખો. જો સવારે બાળક સ્કૂલે જાય તો લંચ બોક્સની તૈયારી કરતા હોય, તો જોડે જોડે એને તમારે પણ થોડું તમારું પણ નાસ્તો તૈયાર કરી લો અને થોડું તમે પણ ખાઈ લો. જો તમે બાળકને ફ્રૂટ્સ કે એવું કંઈ કાપી આપતા હોય, તો તમે પણ થોડું ફ્રૂટ્સ ખાઈ લો. એમને દૂધનો ગ્લાસ તમે આપો, તો તમે પણ થોડું દૂધ પી લો. તો તમે પણ આખરે એક માણસ જ છો ને. એટલે જો તમે તમારી સંભાળ રાખશો તો તમે ખુશ રહી શકશો, અને તમે જો ખુશ હશો તો તમે બાળકને ખુશ રાખી શકશો અને બાળક પણ ગુસ્સો તમે ઓછો કરી શકશો. તો આ રીતે તમે પરિવારનું, બાળકનું, બધાનું સંભાળતા થોડી તમારી પણ કાળજી લઈ લો, જેથી તમે વધારે ખુશ રહી શકો અને બાળક અને બધાનું તમે ધ્યાન રાખી શકો. અને તમે તમારો મગજ જો તમારો શાંત હશે તો તમે આગળ તમે બાળકને પણ શાંત રાખી શકશો અને એના પર થોડો ગુસ્સો ઓછો કરી દેશો. આમ તમારો ગુસ્સો થોડો ધીમે ધીમે ઓછો થતો જશે અને થોડો તમે કંટ્રોલ કરી શકશો. આવી મારી અવનવી ટિપ્સ જાણવા માટે વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બાય બાય. જય શ્રી કૃષ્ણ.